વાત કરીએ ઉપલેટા નગરપાલિકામાં જીમ સાધનોના પેમેન્ટ મુદ્દે વિવાદ વકર્યો છે। હજુ પેમેન્ટ ન આપવામાં આવતા કોન્ટ્રાક્ટરે જીમના સાધનો પરત ખેંચી લીધા છે। 2.5 વર્ષથી પેમેન્ટ નથી આપવામાં આવ્યું તેવો દાવો કોન્ટ્રાક્ટરનો છે। માજી પ્રમુખ અને એન્જિનિયર પર વિશ્વાસઘાતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ₹5 લાખના સાધનો બેસાડ્યા છતાં પણ પેમેન્ટ ન આપ્યાનો દાવો થઈ રહ્યો છે। પેમેન્ટ ચૂકવવાને બદલે સાધનો લઈ જવાનું કહ્યું તેવો પણ આરોપ લાગ્યો। 2022 અમને નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને પ્રમુખના ભાઈ દ્વારા અને ત્યારબાદ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જેનું નામ છે નિલેશભાઈ ભેડા, જેના એડવાન્સ પેટ અમને કહેલું હતું કે ભાઈ તમે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અમારું નવું બને છે અને એ કોમ્પ્લેક્સની અંદર અમારે જીમના સાધનો ફિટ કરવાના છે પ્રજા માટે, તો તમે એડવાન્સમાં કામ કરી આપો અને બાકીનું જે કાંઈ પેમેન્ટ ચર્ચા છે એ અમે તમને પાછળથી બધી હેલ્પફુલ કરી દેશું। એટલે એક વિશ્વાસ પ્રત્યે અમે લાગણી પ્રત્યે ઉપલેટાની કે ભાઈ આપણું વતન ઉપલેટા છે તો ચાલો કંઈ વાંધો નહીં, નગરપાલિકા દ્વારા આવું કામ થતું તો આપણે કરી દઈએ। એટલે એડવાન્સમાં અમે આ કામ કરી નાખ્યું। પછી જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ જેમ અમે એને અવારનવાર કહેતા ગયા કે ભાઈ હવે આનું શું કરવાનું, પણ અમને સફળતા પેમેન્ટ બાબતની ક્યારેય મળી નહીં। આજે 2.5 વર્ષ પછી હવે અમે ચીફ ઓફિસર સાહેબ અમને એમ કહે છે કે ભાઈ તમારા સ્વખર્ચે તમે આ સાધનો પાછા નીકાળી શકો, તો હવે અત્યારે નીકાળવા માટે અમે અહીંયા આવેલા છીએ। તો આજ મુદ્દે વિવાદ વકર્યો છે। વાત કરીશું સંવાદદાતા હરેશ ભાલિયા સાથે। હરેશ, અહીં કોન્ટ્રાક્ટરને 2.5 વર્ષથી પેમેન્ટ આપવામાં નથી આવ્યું અને હવે જીમના જે સાધનો છે એ પણ પરત લેવામાં આવી રહ્યા છે। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો કહી શકાય કે ઉપલેટાની અંદરમાં નગરપાલિકા દ્વારા જે જીમના સાધનો છે તેને 2.5 વર્ષ પહેલા જે નાખવાની વાત કરી હતી ને પેમેન્ટ છે તેને આપવાની કોન્ટ્રાક્ટરને વાત કરી હતી, પરંતુ કહી શકાય કે 2.5 વર્ષ બાદ હજી સુધી દિનેશ સુવાને જે કોન્ટ્રાક્ટર છે તેને હજી પેમેન્ટ કરવામાં નથી આવ્યું, તેને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં વારંવાર કીધા પછી પણ પેમેન્ટ કરવામાં નતું આવ્યું। ત્યારે આજે જ્યારે ચીફ ઓફિસર પાસે ગયા ત્યારે ચીફ ઓફિસરે કીધું કે તમારા ખર્ચે છે તે સાધનો છે તે પાછા પરત લઈ લ્યો એવું કહેવામાં આવ્યું। ત્યારબાદ કહી શકાય કે દિનેશ સુવા છે ફરીથી પહોંચ્યા હતા અને જે સાધનો છે તે કાઢવાની કામગીરી તેને હાથ ધરી હતી ને તેને આક્ષેપ કર્યા હતા કે મારું પેમેન્ટ છે તે હજી સુધીમાં આપવામાં નથી આવ્યું ને હવે આ પાછા હું સાધનો કાઢીશ તો આ સાધનોમાં પણ મારે 60,000 થી 70,000 રૂપિયા મજૂરી ચૂકવવી જોશે એવી પરિસ્થિતિ છે। તેને લઈને કહી શકાય કે નગરપાલિકા દ્વારા આ કોન્ટ્રાક્ટર છે જેને માલ સામાન જેને ફિટ કર્યો હતો તેનો ઉપયોગ કર્યો હોય અને મને તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ તપાસ એવી પણ થવી જોઈએ કે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે અને ગ્રાન્ટ આને પૈસા આપવામાં નથી આવ્યા તેવું પણ બની શકે। એટલે આ તપાસનો વિષય છે અને હાલ તપાસ છે તે નગરપાલિકામાં આ બાબતે થવી જોઈએ તેવો પણ કહી શકાય કે દિનેશ સુવાનો આક્ષેપ છે। જી હરેશ, આભાર આપનો।